Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Now today we are seeing the very new case of the varicose veins, chronic varicose veins. इसमें તમે જોઈ શકો છો કે એમને ઓલરેડી સ્ટોકિંગ્સ પહેરેલા છે ફ્રોમ ટોસ થી લઈને છેક અપર થાઈ સુધીના અહીંયા સુધીના હીલ ખાલી ઓપન છે, બાકી બધું સ્ટોકિંગ ની અંદર છે. પેશન્ટને બંને પગમાં વેરિકોઝ વેનની પ્રોબ્લેમ છે, બંને પગમાં સ્ટોકિંગ પહેરાયા છે અને એની એક્સરસાઇઝ આજે આપણે બતાવે છે. ઓલરેડી અંડરગોઈંગ મેડિકેશન્સ, મેડિકેશનની જોડે જોડે જો ફિઝિયોથેરાપી કરવામાં આવે તો જે વેરિકોઝ વેન થઈ ગઈ છે ડિસ્ટલના ભાગમાં પણ પ્રોક્સિમલ પાર્ટમાં હજી એટલી નથી તે આપણે રોકી શકીએ. તો એ રોકવા માટે થઈને ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ સ્ટેજમાં પહેલી એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, આખું ગાઈડલાઈન જોઈશું વન બાય વન. તો ફર્સ્ટ એક્સરસાઇઝ પેશન્ટ સ્ટાર્ટ કરીએ છીએ. બંને પગને આપણે બોલની ઉપર મૂકી દીધું છે અને હવે કહેવું કે એક પગ સીધો ઊંચો કરો, સ્ટ્રેટ. આ સ્ટ્રેટ રાખવાનો અને પંજાને ઉપર નીચે કરવાનો. બીજો પગ છે જે ઓલરેડી બોલ ઉપર છે અને એક પગને સીધો ઊંચી કરીને પંજાને આગળ પાછળ કરવાનું છે. ઓલ્ટરનેટ 10 થી 15 વાર પંજાને ઉપર નીચે કરશું. સ્ટ્રેટ રાખીને એક્ટિવલી જ કરવાનું છે પેશન્ટે. જેટલું બને એટલું એન્કલ પમ્પિંગ કરવાનું, આખો પંજો હલાવવાનો અને વિથ સ્ટોકિંગ કરશે તો વધારે ઇફેક્ટ મળશે. તો સ્ટોકિંગ સાથે બી તમે બધી એક્સરસાઇઝ કરી શકો છો. નેક્સ્ટ તો પહેલી એક્સરસાઇઝમાં પગ સીધો ઊંચો કરીને 90 ડિગ્રી કે 85 ડિગ્રી સુધી અપ કરીને એન્કલ મૂવમેન્ટ કરવાની. સેકન્ડ એક્સરસાઇઝમાં એક પગને છાતી તરફ વાળવાનો, યસ, અને પછી પંજો થોડો પગ ઊંચો રાખવાનો. હવે પંજાથી આગળ પાછળ કરીને પમ્પિંગ કરવાનું ની બેન્ડિંગ પોઝિશનમાં. થોડોક લેગ અપ રાખ્યો. હવે કરો આગળ પાછળ, યસ, વેરી ગુડ. જેટલું બને ધીરે ધીરે પંજાને થોડું આગળ પાછળ ખેંચો, યસ. એ પણ 15-20 ટાઈમ્સ કરવાનું. પછી એને સીધો કરી દો, મૂકી દીધો પગ આરામથી. શ્વાસ લે, વચ્ચે થોડું રેસ્ટ આપવાનું અને પછી નેક્સ્ટ પગ લેવાનો. હવે આ પગને લો, ધીરેથી પંજો આગળ પાછળ, યસ. ફૂલ પમ્પિંગ કરાવવાનું. ની બેન્ડ કરીને થોડું લેગ અપ રાખ્યું છે એટલે ડ્રેન થાય ડાયરેક્ટ સીધું ગ્રેવિટી ડિરેક્શનમાં. એ પ્રકારની એક્સરસાઇઝ આખી પ્લાન કરવાની જેટલી જલ્દી એનું પમ્પિંગ થશે તો સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય. નેક્સ્ટ રિલેક્સ. પછી નેક્સ્ટ એક્સરસાઇઝમાં પેશન્ટને કહેવું છે કે બંને પગ જોડે વાળે, છાતી તરફ ખેંચો, બંને પગ થોડો ઊંચો રાખો. હવે પંજા આગળ પાછળ કરો, યસ. આમાં બી સેમ બંને નીને બેન્ડ કર્યા છે સાથે અને બંને પંજાને થોડાક ઊંચા રાખ્યા છે એટલે આમ ગ્રેવિટીથી ડ્રેન થાય પોપ્યુલર ફોસામાં. આ વિનોસિટમ થશે ગ્રેવિટીના ડિરેક્શનમાં અને પછી જોડે જોડે એન્કલ પમ્પિંગ બી કરે છે વિથ સ્ટોકિંગ. સાથેની થર્ડ એક્સરસાઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આમાં બી સેમ 10 to 15 રિપીટેશન્સ એવા 8 થી 10 વાર કરવાનું, દિવસમાં 3 વાર. અને પછી નેક્સ્ટ એક્સરસાઇઝ છે જેમાં આપણે પેશન્ટને કહીએ છીએ આ બંને પગને જોડે અહીંયા રાખ્યું છે બોલ ઉપર, પગથી ધક્કો મારવાનો અને બને એટલું કમરને ઊંચી કરવાની. આમાં તમે જોજો પગ આખો સીધો થાય છે. અહીંયાથી પુશ કરે છે, એન્કલને પુશ કરાયું છે મેઇન. તો આમાં એન્કલને પુશ કર્યું છે એટલે અહીંયાથી પમ્પ થશે. આમાં મેઇન એન્કલ પમ્પિંગ કરવાનું છે બોલને ધક્કો મારીને. બોલથી બહુ સારી એક્સરસાઇઝ થશે વેરિકોઝ વેનમાં. અહીંયા હોલ્ડ કરવાનું 10 to 15 સેકન્ડ્સ અને પછી રિલેક્સ, યસ, વેરી ગુડ. આ બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે. આના પછીની જે પેશન્ટને કરવાની એન્કલને પુશ કરીને બટક્સ અપ કરવાનું એટલે એન્કલ પુશિંગ થશે. નેક્સ્ટ એક્સરસાઇઝમાં કહેવાનું બંને પગને વાળાફરતી છાતી તરફ ખેંચે, પ્લસ પગ વાળતા જવાનું અને બોલને છાતી તરફ નજીક લઈ જવાનું. પૂરું નજીક આવે પછી અહીંયાથી પાછું ધક્કો મારીને પાછો બોલને દૂર લઈ જાઓ 1 by 1, યસ. ફરીથી ધીમે ધીમે બોલને નજીક લેતા આવો એ રીતે ખેંચીને, યસ. વારાઘડી ઘૂંટણમાંથી પગ વાળતા જાઓ, બોલને ખેંચતા જાઓ. આ એક્સરસાઇઝથી પણ પેશન્ટનું એન્કલ પમ્પિંગ વિથ ધ ની બેન્ડિંગ થશે જેથી એમનું ફરીથી પમ્પિંગમાં ઇફેક્ટિવ થશે, ડ્રેન કરવામાં હેલ્પ કરશે. એના પછી નેક્સ્ટ એક્સરસાઇઝ પેશન્ટની કામ બંને પગ સીધા રાખો, આની ઉપર મૂકી દો, બંને એડીની નીચે ધક્કો મારીને કમર ઊંચી કરવાની, યસ. સીધું બને એટલું કમરને સ્ટ્રેટ ઊંચી કરવાની, જેટલું થાય એટલું ઉપર કરવાનું, કમર અપ મેન્ટેન કરવાનું. આ પોઝિશનમાં બ્રીથિંગ કરીને બટાશન લિફ્ટ કરવાનું, હોલ્ડ કરવાનું 10 to 15 સેકન્ડ્સ, પછી મૂકી દેવાનું. આ જ એક્સરસાઇઝ તમે ફરીથી એક પગ ઉપર ચડાવીને કરી શકો છો.
યસ, એક પગ ઉપર ચડી ગયો છે, હવે એક જ પગથી બટક્સને અપ કરે છે. આપણે આમાં નીલ નીચે ધક્કો મારીએ છીએ તો નીલના મસલ્સ, ઘૂંટણના મસલ્સ અને બટક્સના મસલ્સ બધા સાથે કો કોન્ટ્રેક્શન કરે છે, જે આપણે પમ્પિંગમાં બહુ હેલ્પ કરશે. એ કો કોન્ટ્રેક્શન વાળા લેગના મસલ્સને પણ જોડે જોડે સ્ટ્રેન્થન કરવાનું. હવે બીજો પગ ઓલ્ટરનેટ લેગ, લેફ્ટ ઓવર ધ રાઈટ, સેમ હીલથી નીચે પ્રેશર કરવાનું, ધીરેથી અને ઉચકવાનું. ફરીથી 10-15 સેકન્ડ હોલ્ડ કરવાનું, અપ રાખીને. વેરી ગુડ. બધા લેગના મસલો કો કોન્ટ્રેક્શન થશે અલોંગ વિથ ધ બટક્સ એન્ડ બેક એક્સટેન્શન. ડ્રેઇન કરવામાં બહુ હેલ્પ કરશે. રિલેક્સ. અને પછીની એક્સરસાઇઝ છે જેમાં પેશન્ટને કહેવાનું છે કે બંને પગની વચ્ચે બોલને દબાવવાનું છે, બંને એન્કલની વચ્ચે બોલને દબાવવાનું, દબાઈને હોલ્ડ કરવાનું છે. બસ હવે તમે દબાઈ રાખો, માથું નીચે. યસ, બે પગની વચ્ચે જોરથી દબાઈને રાખો. અત્યારે પેશન્ટે બોલને બે પગની એન્કલની વચ્ચે દબાઈ રાખ્યો છે, નીને ટાઈટ રાખ્યો છે. એટલે આના પગના અંદરના મસલ્સ કામ કરશે, જે અંદરની બાજુ પ્રેસ થાય છે, એડેક્ટર મસલ્સ. અને નીથી પણ દબાવ્યું છે, એન્કલથી પણ વચ્ચે દબાવ્યું છે. એટલે બધા અંદરના મસલ્સ સ્ટ્રેન્થન થશે, જે પણ વેરિકોઝ વેનમાં પમ્પિંગમાં હેલ્પ કરે છે. અને પછીની એક્સરસાઇઝ છે જેમાં આપણે આ જ પોઝિશનમાં ઘૂંટણને બેન્ડ કરાવીશું, બે એન્કલ બાજુમાં રાખીશું, બાજુમાં મૂકી દો, બોલને પકડવાનું ધીરેથી અને ઉચકવાનો બોલ. યસ, બે એન્કલની વચ્ચે બોલને પ્રેસ કરશું. યસ, આ બોલને હવે આને ઊંચો કરવાનું ટ્રાય કરો. યસ, માથું નીચે. યસ. પેશન્ટ બે પગની વચ્ચે બોલને દબાઈને બોલને ઊંચું બી કરે છે. આમાં હોલ્ડ કરાવવાનું 10-15 સેકન્ડ્સ અને પછી રિલેક્સ કરવાનું. બોલને પકડીને ઊંચકમાં ફાયદો એટલો થશે કે લેગના મસલ્સ બી જોડે કામ કરશે અને એલિવેશન બી થશે. તો બંને આ બધી જ એક્સરસાઇઝ તમે આવી રીતે જીમ બોલ ઉપર કરાવી શકો, જે બહુ ઇફેક્ટિવ રહેશે, ટ્રેન પણ થશે અને ગ્રેવિટી આસિસ્ટેડ પણ પોઝિશન મળશે. તો એના પછીની એક્સરસાઇઝ હવે આપણે જોઈશું સ્મોલ બોલ જોડે. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.